તો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી મિત્રો, હું છું શીતલ ગોસ્વામી અને સ્વાગત કરું છું મારા નવા વ્લોગમાં। તો સવારમાં જો કારખાનાનું કામ હતું એ પતાવી આવી છું અને હવે છે ને પૂર્વાંશભાઈ ઉઠી ગયા છે એટલે એનો નાસ્તો બનાવવો છે અને એને ભૂખ લાગી ગઈ છે। તો નાસ્તામાં છે ને પૌવા બનાવવા છે, તો સ્વયંને મોકલો છે દુકાને પૌવા લેવા અને પૂર્વાંશભાઈ જો ડબ્બો લઈ અને પૂર્વાંશભાઈને ભૂખ લાગી ગઈ છે અને ટીવી જોતા હતા બેઠા છે વાટ જોઈને। તો પૌવા ધોઈ આવી છું અને હવે પલાળીને 5-10 મિનિટ રાખી દો, ત્યાં સુધીમાં ડુંગળી ટમેટું ને બધું સુધારીને રાખી દો અને પછી પૌવાને વઘાર દઈ દો। તો ત્યાં સુધીમાં હું પૂર્વાંશને ચાય પીવડાવી લઉં, એને અત્યારમાં ચાય ને ગાંઠિયા ખાવા છે। તો ડુંગળી ટમેટાની બધું સુધારી લીધું છે અને હવે છે ને પૌવાનો વઘાર કરી નાખવું એટલે સ્વયંભાઈ જમી લે, નાસ્તો કરી લે। તો પૌવા બની ગયા છે, રેડી થઈ ગયા છે, હવે જો નાસ્તો કરી લઈએ અમે। હું ને સ્વયં નાસ્તો કરવા બેઠા છીએ અને 10 વાગશે એટલે સ્વયંભાઈને હમણાં સ્કૂલનો ટાઈમ થઈ જશે। તો સાંજ પડી ગઈ છે અને કસ્તુરફીના ઘરે આવી છું અને ત્યાં છે ને ભરત ભરવાનું હતું એટલે ભરત ભરે છે કસ્તુરફી અને પછી વર્ક કરે છે। ફૂલ ભર્યું છે, મેં પણ થોડુંક આમાં ભર્યું છે અને એણે પણ ભર્યું છે। તો સાંજે ફ્રી હતી આજે એટલે મેં કીધું થોડીક વાર કસ્તુરફી આગળ બેસી અને ભરત ભરું, થોડુંક નવું કંઈક શીખું, તો ભરત ભરતી હતી। પૂર્વાંશભાઈ જેસીબીથી રમે છે। પૂર્વાંશ આ બાજુ રમજો, એને તો ધૂળમાં રમવું હોય એટલે ધૂળ જ ગોતતો હોય। ગાય આવશે હો, આ બાજુ રમજે। તો એના ઘરમાં બીજું ભરત ભરેલું હશે ને એ પણ બતાવે છે મને, બાવરિયા ભરેલા છે। અમારે તો અહીંયા બાવરિયા કહે, તમારે શું કહે ખબર નથી મને। બધા અલગ અલગ છે, ક્યાંક સાદું ભરત છે, ક્યાંક બાવરિયા છે, આને શું કહેવાય ખબર નથી। આ ભરત બહુ મસ્ત છે અને શું કહેવાતું હશે મને કાંઈ ખબર નથી, તમને ખબર હોય તો કમેન્ટ કરજો। બહુ મસ્ત પેટર્ન છે જો કલરની, કલર સારો છે એકદમ। હા પોપટવાળું ને એવું છે જો, બહુ મસ્ત બનાવ્યું છે, ઝીણું વર્ક કરેલું છે આમાં। આ સરસ છે। એક આ છે થેલી, આ થેલી બનાવી છે બાવરિયાવાળી બ્લેક કલરની। આવું વર્ક ગામડામાં વધારે હાલે, સરસ છે બધું।